જામકંડોરણામાં રવિવારે યોજાશે પ્રેમનું પાનેતર 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજાશે। જામકંડોરણામાં રવિવારે યોજાશે પ્રેમનું પાનેતર 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ। કન્યાઓને લખેણા કરિયાવર 120 ચીજવસ્તુ અને ભગવદ્ ગીતા ભેટ અપાશે। આજે રાસોત્સવ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેશે। તૈયારીઓને આખરી ઓપ। 511 દીકરીઓના સમૂહ લગ્ન 125 વીઘા જમીનમાં આયોજન। 10,000 સ્વયંસેવકો કાર્યકરો ખડે પગે રહેશે। 1,75,000થી વધુ લોકો ભોજન લેશે। દરેક દીકરીને 3 લાખનું કરિયાવર। ધારાસભ્ય જયેશ રાદડિયા અને પરિવાર દ્વારા 9મી વખત થયું આયોજન। વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડ સાથે નીકળી શાહી વરઘોડો। અને જામકંડોરણા ખાતે ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાદડિયા રાહબર હેઠળ આગામી તારીખ 26મી જાન્યુઆરીએ રવિવારના પ્રેમનું પાનેતર 511 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવેલ છે, જેમાં લાખો લોકો હાજર રહી નવદંપતીઓને શુભ આશીષ આપશે। ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી તારીખ 26 જાન્યુઆરીના રોજ 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાનાર આ 9મા શાહી લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિ ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો છે। 511 લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે 75 વીઘા જમીન તેમજ પાર્કિંગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે 125 વીઘા જમીન તૈયારીઓ કરવામાં આવી છે। જામકંડોરણાના આંગણે યોજાનારા આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવ અંગે માહિતી આપતા ભાજપના યુવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારની 511 દીકરા દીકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની 42 સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસ કરી રહી છે અને દર વર્ષે આ સેવાકીય વધુને વધુ વિસ્તરી રહ્યું છે। આ ભવ્ય સમૂહ લગ્નોત્સવ જામકંડોરણા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે। કંડોરણાની બજારમાં 511 જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે। વરરાજાના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે। જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર દરેક યુગલોના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે। આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે 25,000 કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમમાં 1.5 થી 2 લાખ લોકોનો જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે। લગ્ન મંડપથી માંડી જમણવાર, પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ 10,000 સ્વયંસેવકો છેલ્લા 15 દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે। આ સમૂહ લગ્નમાં જોડાઈ ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મૂકી દાનનો ધોધ વહાવ્યો છે। તેના કારણે દરેક દીકરીને અંદાજે ₹3 લાખની કિંમતની 120 ચીજવસ્તુ કરિયાવરમાં આપવામાં આવનાર છે। સાથે સાથે દરેક દીકરીને શ્રીમદ ભાગવત ગીતા પણ ભેટ ધરવામાં આવશે। કરિયાવરમાં ઘર ગૃહસ્થીનું તમામ ફર્નિચર રાચ રચેલું આપવામાં આવનાર છે। વ્યવસ્થા જળવવા માટે કરિયાવરની ચીજવસ્તુઓ લગ્નોત્સવ પહેલા જે તે કન્યાના સાસરિયામાં પહોંચાડવાની વ્યવસ્થા પણ જામકંડોરણા છાત્રાલય દ્વારા કરવામાં આવી છે। દીકરીઓને ફ્રીજ, ટીવી, બેડ, સોફા સેટ, કપાટ, ટીબોય, ગાદલા, ઓશિકા, સોનાના દાણ, મંગળસૂત્ર, રજવાડી ચેઇન વિથ પેન્ડલ સેટ, ચાંદીનો તુલસીનો ક્યારો, સાંકળા, કંદોરો, ચાંદીની લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિજીની પ્રતિમા, કંકાવટી, ગાય, મિક્સચર બ્લેન્ડર, ટોસ્ટર સહિતની જીવન જરૂરિયાત ચીજવસ્તુ ઉપરાંત વરરાજાની શેરવાની, ચૂડી, સાફો, શોલ, માળા, મુજડી તથા કંધિયાના પાનેતર, સલવાર સૂટ, ડિઝાઇનર સાડીઓ, કપલ રિસ્ટ વોચ વગેરે પણ કરિયાવરમાં આપવામાં આવનાર છે। શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય સહિત સંસ્થાઓ દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આગામી તારીખ 26 જાન્યુઆરીના રોજ જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન 8મા શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલ શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી છે। આ સમૂહ લગ્ન પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સુરતના ડાયમંડ અગ્રણી વસંતભાઈ ગજેરા, હસરાજભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટ નાથ દ્વારાના ઉપપ્રમુખ રાજુભાઈ હિરપરા, ભક્તિ ગ્રુપ સુરતના રમેશભાઈ ગજેરા, સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરતના સેવાભાવી પરસોત્તમભાઈ ગજેરા, દાસભાઈ, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સરદાર જામકંડોરણાને આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર 511 લેઉવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજવા માટે જઈ રહ્યો છે। જામકંડોરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર
જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા ભૂમિ ઉપર થયા છે. જામકંડોરણાને આંગણે 511 જ્યારે શાહી સમૂહ લગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ. 511 દીકરીઓ, એનો શાહી સમૂહ લગ્ન અને વાતે ગાતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે. આ કાર્યક્રમની અંદર 2 લાખથી વધારે લોકોનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. મારો જામકંડોરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. 10,000થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને 1,000 બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે.